ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શનિવારની સંધ્યા એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આદિવાસી વાજિંત્રોના તાલે મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કલાકાર સાંઈરામ દવેએ આદિવાસી ઇતિહાસ, સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગો અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણ પ્રેમી ભજનિક સાહિત્ય અને સંગીતની સાથે હાસ્ય રસની શાનદાર પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી પ્રસ્તુતિને વધાવી હતી। બાહુલ આદિવાસી વસ્તી ધરાવતું નર્મદા જિલ્લો પુણ્ય સલીલામાં નર્મદાની પવિત્ર ભૂમિના કિનારે વસેલો છે। આ પવિત્ર ભૂમિ પર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંઈરામ દવેએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને અંગ્રેજોના અન્યાય સામેની લડત આંદોલન વિશે અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી, સાદગી, એકતા, અખંડિતતાના પ્રસંગોની વાતો કરી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેરણા પૂરી પાડી હતી। સાથોસાથ રાજપીપળાના કૃષ્ણ પ્રેમી કવિ સત્તાર શાહ બાપુના લખેલા રાધા કૃષ્ણના ભજનો ગાઈ અમે આગળ વધ્યા છે તેમ જણાવી તેમનો ભગવાન પ્રત્યેનો આદર ભાવ પ્રગટ કર્યો અને ભગવાન બિરસા મુંડાના સનાતન ધર્મને હૃદયપૂર્વક યાદ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યાદોને કલાકારોએ સંગીતના તાલે, હાર્મોનિયમના સૂરે, તબલાના તાલે તેઓની પ્રસ્તુતિ થકી પુનઃ તાજા કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। જીવન જીવવાનો મર્મ અને માનવ ધર્મને બખૂબી પ્રસ્તુત કર્યો હતો। આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય તેમજ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોકનૃત્યની શાનદાર રીતે જોશભેર સ્ટેજ પર પ્રસ્તુત કરીને સ્ટેજને પણ હલાવી મૂક્યું। આદિવાસી લોકનૃત્ય વિના શબ્દે જોશભેર વાજિંત્રો દ્વારા અદ્ભુત રજૂઆત કરી હતી અને લોકોના માનસ પટલ પર આદિવાસી સંસ્કૃતિને અંકિત કરી હતી। સાંઈરામ દવે દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ, ગણેશ વંદના, શિવ વંદના, મહાકાળી માતાનો ગરબો, દેશભક્તિના ગીતો, મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, રામ મેરે ઘર આના, રાધાકૃષ્ણના ભક્તિ ગીતો સાથે હાસ્ય અને સાહિત્યનું સુંદર રસપાન કરાવ્યું હતું। લોકોના મન અને દિલડાને ડોલાવે તેવી અદ્ભુત રચના પ્રસ્તુત કરી હતી। આજે એકતાનગર ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ વહીવટીતંત્રએ મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે સનાતન ધર્મની વાત, વર્ષો પહેલાં આઝાદીના ઇતિહાસમાં વનવાસી બંધુઓએ જે યોગદાન આપેલું એનું પુણ્યસ્મરણ કરવાનું મને સદભાગ્ય મળ્યું। સાથોસાથ સનાતન ધર્મની કેટલીક વાતો સાથે હળવીફૂલ શૈલીમાં લોકોએ ખૂબ દિલથી આ કાર્યક્રમને માણ્યો। આવા કાર્યક્રમો થાય તો જ આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થઈ શકે અને સરસ મજાના આદિવાસી નૃત્યો પણ મેં નિહાળ્યા તો ભાદર અને નર્મદા ભેગી થઈ હોય એવો એક સમન્વય સુભગ જોવા મળ્યો। સરદાર વલ્લભભાઈએ દેશને એકત્રીકરણ કર્યું, 562 જેટલા રજવાડાઓને ભેગા કર્યા, લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર આખા વિશ્વની અંદર કોઈએ આવી રીતે રાજ ભેગું કર્યું હોય એવો એકમાત્ર વ્યક્તિત્વ છે। આ તબક્કે જેણે રાજ આપ્યા એ રાજાઓના પણ હું પુણ્યસ્મરણ કરીશ અને સાથોસાથ વલ્લભભાઈમાંથી મને શીખવા મળે, મને ને તમને, તો એ છે સાદગી। આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પણ જેના જીવનમાં ખૂબ સાદગી હતી। આપણે બધા હાઈટેક લાઈફસ્ટાઈલ તરફ જઈ રહ્યા છીએ અને એટલે જ ક્યાંક ડિપ્રેશન અને સુસાઇડ તરફ આખી એક પેઢી જઈ રહી છે। ત્યારે વલ્લભભાઈમાંથી બીજું કાંઈ ન શીખો, તમે કોઈ પણ પાર્ટીના હો, તમે કોઈ પણ માનસિકતાના હો, તમે કોઈ પણ પંથ કે સંપ્રદાયના હો, પરંતુ જીવનને ઊંચાઈ આપવા માટે એક ધોતી અને ખાદીની કોટી પહેરેલો માણસ નીકળે તો પણ 182 મીટરની પ્રતિમા એને આટલા વર્ષો પછી કોઈ એને બનાવે, સાદગી જીવનમાં હોય તો લોકોના હૃદયમાં આપણું કાર્ય અંકિત થાય, નહીં કે આપણા કપડાં। અત્યારે ફોન બદલાવ્યા કરે છે, હું પણ બદલાવું છું ઓનેસ્ટલી, કે એક લાઈફસ્ટાઈલના ભાગરૂપે આપણે દેખાડો કરી રહ્યા છીએ, ત્યારે વલ્લભભાઈમાંથી જો આપણે સાદગીને કોપી પેસ્ટ મારશું તો મારી દૃષ્ટિએ આવનારા દિવસોમાં આપણી 20 વર્ષની દીકરી કે દીકરો સુસાઇડ નહીં કરે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવી તથા લોકનૃત્યોને લોક હૃદય સુધી પહોંચાડવા માટેનો આ સરકારશ્રીનો જે કાર્યક્રમ હતો એમાં જે સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર સાંઈરામ દવે તથા અહીં લોકલ આદિવાસી જે કલાકારો છે એનું નૃત્ય ગાન કરવામાં આવ્યું અને એ રીતના આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે। એ બદલ હું આ જિલ્લાના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી તથા પ્રજાજનનો
હું ખૂબ ખૂબ આભાર માનું છું.